વેલકમ બેક. અમદાવાદમાં આવાસ યોજનામાં દબાણ મામલે તંત્રએ લાલાંખ કરી છે. આવાસ યોજનામાં હવે ગેરકાયદે દબાણ ચલાવી નહીં લેવાય. આવાસમાં દબાણ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું છે. આવાસમાં રહેતા પરિવારોનું સામાન જપ્ત કરવાની હાથ ધરાશે કાર્યવાહી. ડેપ્યુટી કમિશનરના આદેશથી પરિવારો સામે દબાણ કરવા બદલ થશે ફરિયાદ. મહત્વનું છે કે અગાઉ અસારવામાં કેટલાક પરિવારોએ ગેરકાયદે બાંધકામ અને બંધ પડેલા આવાસના તાળા તોડીને આવાસમાં કબજો કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ ડેપ્યુટી કમિશનરે કડક કાર્યવાહીના આદેશ આપતા તંત્ર દોડતું થયું છે. આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને ભવિષ્યમાં કોઈને આપવાનો હોય એના માટે રાખતા હોઈએ છીએ, પરંતુ જે લોકોએ આનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે.